વલસાડના સેલવાસમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ। ધોરણ 9નો વિદ્યાર્થી વિફરતા છરીથી હુમલો કર્યો। ધોરણ 11ના 5 વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કર્યો। શાળા પરિસરમાં જ વિદ્યાર્થીઓ બાખડ્યા। 5 ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા માનવ ફોન લાઈન પર છે। માનવ, 9મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ છરીથી હુમલો કર્યો। આખો આ મામલો શું છે, શું માહિતી? વત્સલ, આપને જણાવવાનું કે આ જે પાડોશી કેન્દ્ર શાસિત પ્રદેશ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની ઘટના છે ને ત્યાં પાટનગર સેલવાસના ઝંડા ચોકમાં એક સરકારી શાળામાં ઘટના બની છે। શિક્ષણ જગત માટે ખૂબ ચિંતાનો વિષય કહી શકાય, કારણ કે ધોરણ 9ના વિદ્યાર્થીએ પોતાની બેગમાં શાળામાં છરી જેવો હથિયાર લઈ ગયેલો અને હથિયાર બાદ જેનો ઉપયોગ પણ તેને કરેલો છે ને જે શાળાના કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ નાની અમથી બાબતને લઈને બબાલ થઈ હતી ને બબાલમાં આજે 9મા ધોરણના વિદ્યાર્થીએ 11મા ધોરણના 5 વિદ્યાર્થીઓ સાથે મગજમારી કરી હતી ને આ બબાલ દરમિયાન તેણે આ છરીને વડે 5 લોકોને ઘાયલ પણ કર્યા હતા। ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। નાની મોટી ઈજાઓ થઈ હતી, જેમાંથી 2 વિદ્યાર્થીઓ હજી પણ સારવાર લઈ રહ્યા છે। આ મામલે સેલવાસ પોલીસ પણ હરકતમાં આવી છે। વાલીઓ સાથે તેઓને બોલાવવામાં આવ્યા હતા અને કારણ કે વિદ્યાર્થીઓ માઇનર હોવાથી જે પોલીસ પણ અત્યારે હાલ જે રીતના પગલા લેવા જોઈએ તે પગલા લઈ રહી છે। પરંતુ મુખ્ય વાત એ છે કે આજનું જે નવું કલ્ચર છે એ કલ્ચર ખાસ કરીને ચિંતાજનક કહી શકાય। દાદરાનગર હવેલી જેવા આદિવાસી વિસ્તારમાં હવે જે રીતે વિદ્યાર્થીઓ છરી લઈને જાય એ અતિ ગંભીર મામલો કહી શકાય। જી બિલકુલ માનવ, માહિતી સાથે જોડાયા આપનો આભાર।